ખેડા જિલ્લાના માતર તાલુકાનો CHC સેન્ટર ફરી એકવાર વિવાદોમાં. રૂપિયા 4.50 કરોડના ખર્ચે બનેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું માત્ર 100 પીસ. માતરનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ આજે રામ ભરોસે. ફરજ ઉપરના ડોક્ટર આશુતોષ પટેલની તાનાશાહી. હોસ્પિટલના દરવાજા ખુલ્લા પરંતુ ડોક્ટર ગેરહાજર હોવાના આક્ષેપ. દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવાની ફરજ પડી હોવાની ફરિયાદ. અત્યારે 9 વાગ્યાના પેશન્ટના સગા ફોન ઉપર ફોન કરતા આશરે અત્યારે 12:44 વાગ્યા પણ ડોક્ટર આશુતોષનો કોઈ ઠેકાણું નથી. શું હવે ગરીબ દર્દીઓ ક્યાં જાય? હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડોક્ટર 9 વાગ્યાના જમવા ગયા છે કહી દર્દીઓને રાહ જોડાવ્યા હોવાના આક્ષેપ. આધુનિક સુવિધાઓ હોવા છતાં પૂરતા સ્ટાફના અભાવે દર્દીઓ પરેશાન. દર્દીઓની રજૂઆત બાદ પત્રકારો હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્ટાફને સવાલ કર્યો હતો કે ડોક્ટર ક્યાં છે. તેના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટર 9 વાગ્યાના જમવા ગયા છે. આજે તો એક ડિલિવરીનો કેસ માતરના સરપંચશ્રીની ભત્રીજીનો છે, તોય ડોક્ટર કે છે નીકળી ગયો છું. રાહ જુઓ. 9 વાગ્યાના ડૉક્ટર નીકળ્યા છે. 12:44નો સમય થયો છે તો પણ ડૉક્ટર હોસ્પિટલ પહોંચી શક્યા નથી. જમવામાં આટલો બધો સમય બની શકે છે? સરપંચના સગાવાલા સાથે જ આવું થાય તો બીજા મધ્યમ વર્ગના ગરીબ દર્દીઓનું શું થતું હશે? સાથે સાથે અત્યારે જ આ જ આરોગ્ય કેન્દ્ર માતરના નાની ભાગોળમાં રહેતા એક 26 વર્ષનો છોકરો બેભાન હાલતમાં ખાટલામાં છે, તોય ડૉક્ટર આશુતોષ આવ્યા નથી. આટલા ફોન કર્યા છતાં હોસ્પિટલ પહોંચી શક્યા નથી. આ ડૉક્ટર વારંવાર વાયદા પર વાયદા કરતા રહ્યા છે. ત્યારબાદ ડૉક્ટર આશુતોષ પટેલ રાત્રિના 1 વાગ્યા સમયે હાજર થયા હોવાનો આક્ષેપ. હોસ્પિટલમાં એક મહિલાનો ડિલિવરી કેસ તેમજ અન્ય એક દર્દી બેભાન હાલતમાં હોવાની માહિતી. ડૉક્ટર આશુતોષ પટેલે દર્દીઓને બેભાન હાલતમાં હોવા છતાંય અન્ય હોસ્પિટલમાં રિફર કરી દીધા હોવાનો આક્ષેપ. દર્દીઓના સ્વજનોમાં સારવારને લઈને ભારે રોષ જોવા મળ્યો. ડૉક્ટર આવ્યા બાદ પત્રકારો સાથે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હોવાની ચર્ચા. પત્રકારોને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું નામ લઈને ધમકી અપાઈ હોવાના આક્ષેપ. પત્રકારોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. કરોડોના ખર્ચ બાદ પણ દર્દીઓને સમયસર સારવાર ન મળતા ઉઠ્યા સવાલ. ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ. સરકારના આરોગ્યના દાવા સામે માતર CHCની સ્થિતિએ ઊભા કર્યા ગંભીર પ્રશ્ન. શું આરોગ્ય તંત્ર આ ગંભીર બેદરકારી અને આક્ષેપોની તપાસ કરશે ખરા? TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, માતર, નડિયાદ. મારું નામ જીગરસિંહ કાલિદાસ પરમાર. અમે 9 વાગે મારી ભત્રીજીના ડિલિવરી માટે લઈને આવ્યા સિવિલમાં. ઓકે. એટલે 9 વાગ્યાની આવીને મેં અહીંયા આગળ આવીને પૂછ્યું પહેલાં કે ચાર્જમાં કોણ છે. તો અત્યારે ચાર્જની અંદર આશુતોષભાઈ ડૉક્ટર સાહેબ કરી છે અત્યારે ચાર્જની અંદર. એટલે મેં એમને 9 વાગે અહીંયા આવીને તરત ફોન કર્યો. એટલે એમના સ્ટાફની જોડે જણાવ્યું કે સ્ટાફે મને એવું કીધું કે એ જમવા માટે ગયા છે 9 વાગે. કોઈ વાંધો નહીં, અડધો કલાક પછી મેં ફોન કર્યો એમને. પછી બી એમને કીધું કે હું હજુ જમીને આવું છું. 9ના અત્યારે 12 વાગ્યા પણ કોઈ આવ્યું છે નહીં. હવે સિવિલ હોસ્પિટલ આપણે બનાવવી છે ગરીબો માટે. હવે ગરીબ જો કોઈ આ રીતનું પ્રોબ્લેમ થશે તો કોની જવાબદારી બનશે? અત્યારે મારા ભત્રીજીની ડિલિવરી નોર્મલ થઈ ગઈ. એ તો માન્ય છે કે સિસ્ટરને બધા હતા, એમનો આભાર કે એમને નોર્મલ ડિલિવરી કરાવી દીધી. પણ જો ડિલિવરીની અંદર ભગવાન ના કરે કંઈક આગુ પાછું થાય તો એની રિસ્પોન્સિબિલિટી કોની બને? હવે જો ધારાસભ્ય સાહેબ, સાંસદ સાહેબ, ગામના સરપંચ એમને જો આ બધી જહેમત ઉઠાવીને જો આટલું મસ્ત સિવિલ હોસ્પિટલ અહીંયા બનાવ્યું છે તાલુકા લેવલે, તો એની અંદર સુવિધા પણ એટલી પ્રોવાઈડ કરે એવી હું બધાને અપેક્ષા રાખું છું. અને જો એમને એટલું કહેવા માગું છું કે જો ના થતું હોય એમનાથી તો ભાઈ રાજીનામું મૂકી દો તમે લોકો, પણ આ રીતનું કોઈ કાર્ય એવું ઊભું ના કરશો. અત્યારની અંદર બીજો એક કેસ મારા આંખો સામે જ આવ્યો જે 2 કલાકથી હજુ એ છોકરો બેભાન જ છે, હજુ પણ ભાનમાં આવ્યો નથી. તો પણ કોઈ જાતનો હજુ ડૉક્ટરની કોઈ જવાબદારી બનતી હોય એવું લાગતું નહીં કે ડૉક્ટર હજુ પણ હાજર થયા નથી. મેં 9-9:30 વાગ્યાનો ફોન કર્યો છતાં બી કેટલો 12 વાગ્યા લગભગ ડૉક્ટરને મારે ફોન કરે 3-3.5 કલાક થઈ ગયા પણ હજુ ડૉક્ટર અહીંયા હાજર થયા નથી.